છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત હોદ્દેદારોનો શહેર ભાજપ દ્વારા સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો। જિલ્લાના પદાધિકારીઓની સમક્ષ પરિચય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા નવનિયુક્ત શહેરના હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપી સત્કાર કરવામાં આવ્યા હતા। તો ઉપસ્થિત તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ પોતાનો પરિચય આપ્યો હતો અને આવનારી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં શહેરના હોદ્દેદારો ગ્રામ્ય વિસ્તારમાં કામે લાગે તે અંગેની વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, મહામંત્રી મુકેશભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, શહેર ભાજપ પ્રમુખ અંકુર પંચોલી, જિલ્લા લઘુમતી મોરચા પ્રમુખ મુસ્તુફા ચૌહાણ, જિલ્લા તાલુકા શહેર ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાના આપણા મહામંત્રી મુકેશભાઈ એવા હિતેન્દ્રસિંહ રાઠોડ જો કામમાં છે પાછળ, છોટાઉદેપુર નગરના પ્રભારી વિજયભાઈ। આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે છોટાઉદેપુર શહેર નગરની અંદર આવતા જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓનો નવીન જવાબદારી મળેલ પદાધિકારીઓ સાથે પરિચય બેઠક, નવી જવાબદારી મળેલા છે એ પદાધિકારીઓનું સન્માન અને આગામી સમયની અંદર જે કાર્યક્રમો છે પાર્ટીના તે અને તાલુકા જિલ્લા પંચાયતની અંદર જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર પણ શહેરના કાર્યકર્તાઓ કામે લાગે એ વિષયને લઈને આજની બેઠક યોજવામાં આવી। બધા જ અપેક્ષિત કાર્યકર્તાઓ આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા।